આજના આ વિડીયોમાં આપણે કોમ્પ્યુટરલક્ષી મહત્વના પ્રશ્નો વિશે વાત કરીશું. તો એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, નીચેનામાંથી કયું પ્રિન્ટર લાઇન પ્રિન્ટર છે? એ પ્લોટર, બી લેઝર, સી ડોટ મેટ્રિક્સ કે ડી ઇંકજેટ? તો રાઈટ આન્સર છે ડી ઇંકજેટ. નેક્સ્ટ છે, ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર કયા નામથી ઓળખાય છે? એ લાઇન પ્રિન્ટર, બી પેજ પ્રિન્ટર, સી કેરેક્ટર પ્રિન્ટર કે ડી એકેય નહીં? તો રાઈટ આન્સર છે સી કેરેક્ટર પ્રિન્ટર. નેક્સ્ટ છે, કયું પ્રિન્ટર ટાઈપરાઇટરની જેમ કાર્ય કરે છે? એ લાઇન પ્રિન્ટર, બી લેઝર પ્રિન્ટર, સી ડોટ મેટ્રિક્સ કે ડી દર્શાવેલ બધા જ? તો રાઈટ આન્સર છે સી ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર, કે આ ડોટ મેટ્રિક્સ પ્રિન્ટર જે છે એ ટાઈપરાઇટરની જેમ કામ કરે છે. નેક્સ્ટ છે, કયું પ્રિન્ટર સૌથી ધીમું છે? એ કેરેક્ટર ડોટ મેટ્રિક્સ, બી લાઇન પ્રિન્ટર, સી લેઝર પ્રિન્ટર કે ડી પ્લોટર પ્રિન્ટર? તો રાઈટ આન્સર છે એ કેરેક્ટર ડોટ મેટ્રિક્સ. નેક્સ્ટ છે, લેઝર પ્રિન્ટરમાં વપરાતા બ્લેક પાવડર ધરાવતા ભાગને શું કહે છે? એ ટોનર, બી એસેમ્બર, સી ઇન્ટર કે ડી ડાયનેમો? તો રાઈટ આન્સર છે એ ટોનર. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયું પ્રિન્ટર લેઝર બીમ ટેકનિક આધારે કાર્ય કરે છે? એ લેઝર પ્રિન્ટર, બી બાઇન પ્રિન્ટર, સી ઇંકજેટ પ્રિન્ટર કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે એ લેઝર પ્રિન્ટર, કે આ લેઝર પ્રિન્ટર જે છે એ લેઝર બીમ ટેકનિક આધારે કાર્ય કરે છે. નેક્સ્ટ છે, મોટી રેખાકૃતિ કે આલેખ પ્રિન્ટ કરવા માટે કયું પ્રિન્ટર વપરાય છે? એ લેઝર, બી પ્લોટર, સી ઇંકજેટ કે ડી ડોટ મેટ્રિક્સ? તો રાઈટ આન્સર છે બી પ્લોટર, કે મોટી રેખાકૃતિ અને આલેખને પ્રિન્ટ કરવા માટે પ્લોટર પ્રિન્ટર જે છે એ વપરાય છે. નેક્સ્ટ છે, લેઝર પ્રિન્ટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ ઇલેક્ટ્રો પ્રિન્ટર, બી ફોટોફ્રેમિક પ્રિન્ટર, સી ઇલેક્ટ્રોફોટોફ્રેમિક પ્રિન્ટર કે ડી સ્લાઇડ ગ્લાસ પ્રિન્ટર? તો રાઈટ આન્સર છે બી ફોટોફ્રેમિક પ્રિન્ટર. નેક્સ્ટ છે, ઝડપ અને ગુણવત્તાની દ્રષ્ટિએ ઉત્તમ પ્રિન્ટર કયું છે? એ ડોટ મેટ્રિક, બી થર્મલ, સી પ્લોટર કે ડી લેઝર? તો રાઈટ આન્સર છે ડી લેઝર. નેક્સ્ટ છે, નીચેનામાંથી કયો એક નોન ઇમ્પેક્ટ પ્રિન્ટરનો પ્રકાર નથી? એ ઇંકજેટ, બી પ્લોટર, સી લેઝર કે ડી ડોટ મેટ્રિક્સ? તો રાઈટ આન્સર છે ડી ડોટ મેટ્રિક્સ. નેક્સ્ટ છે, બારકોડમાં માહિતી કયા સ્વરૂપે સાંકેતિક રીતે મૂકવામાં આવે છે? એ ઊભી રેખાઓ, બી બિંદુઓ, સી મૂળાક્ષરો કે ડી ચિત્રો? તો રાઈટ આન્સર છે એ ઊભી રેખાઓ. નેક્સ્ટ છે, બારનો અર્થ શું થાય છે? એ આડી રેખાઓ, બી ઊભા સ્તંભ, સી સંકેતો કે ડી અક્ષરો? તો રાઈટ આન્સર છે બી ઊભા સ્તંભ, કે બારનો અર્થ જે છે એ ઊભા સ્તંભ થાય છે. નેક્સ્ટ છે, બીસીઆરનું પૂરું નામ શું છે? એ બારકોડ રીડર, બી બોલ્ડ કેરેક્ટર રીડર, સી બિલ્ડ કેરેક્ટર રીડર કે ડી બાર કેરેક્ટર રીડર? તો રાઈટ આન્સર છે એ બારકોડ રીડર, કે બીસીઆરનું પૂરું નામ બારકોડ રીડર છે. નેક્સ્ટ છે, બારકોડ રીડર એ કયા પ્રકારનું ડિવાઇસ છે? એ પ્રોસેસિંગ, બી આઉટપુટ, સી ઇનપુટ કે ડી ત્રણેય પ્રકારનું? તો રાઈટ આન્સર છે સી ઇનપુટ. નેક્સ્ટ છે, એટીએમ કાર્ડ અને ચેક પર લખેલા અક્ષરો શેના બનેલા હોય છે? એ ઓપ્ટિક, બી આયર્ન, સી મેગ્નેટિક ઇંક કે ડી ઝિંક? તો રાઈટ આન્સર છે સી મેગ્નેટિક ઇંક, કે એટીએમ કાર્ડ અને ચેક પર લખેલા જે અક્ષરો જે છે એ મેગ્નેટિક ઇંકના બનેલા હોય છે. નેક્સ્ટ છે, ચેક કે એટીએમ કાર્ડ પરના અક્ષરો વાંચવા શેનો ઉપયોગ થાય છે? એ ઓએમઆર,
બી BCR, સી MICR કે ડી સ્કેનર? તો રાઈટ આન્સર છે સી MICR. નેક્સ્ટ છે MICR નું સંપૂર્ણ સ્વરૂપ શોધી કાઢો. મીન્સ MICR નું ફૂલ ફોર્મ શું છે? એ માર્ક ઇંક કોડ રીડર, બી મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર, સી મેક્સ ઇંક કોડ રીડર કે ડી મેગ્નેટિક ઇમ્પેક્ટ ક્લીન રીડર? તો રાઈટ આન્સર છે બી મેગ્નેટિક ઇંક કેરેક્ટર રીડર. નેક્સ્ટ છે OMR માં શેના ઉપયોગથી નિશાન વંચાય છે? એ ચુંબક, બી પ્રકાશ, સી ગરમી કે ડી ત્રણેય? તો રાઈટ આન્સર છે બી પ્રકાશ. નેક્સ્ટ છે મોનિટર એ કયા પ્રકારનું ડિવાઇસ છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસિંગ કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે બી આઉટપુટ. નેક્સ્ટ છે કલર મોનિટરને બીજા કયા નામે ઓળખવામાં આવે છે? એ મોનોવીજીએ, બી મોનોક્રોમ, સી મોનોસિન્ક્રોન્સ કે ડી મોનોમેઇડ? તો રાઈટ આન્સર છે બી મોનોક્રોમ. નેક્સ્ટ છે મોનિટરમાં ટ્યુબ વપરાય તેને કયા નામે ઓળખવામાં આવે છે? એ CRT, બી LED, સી LCD કે ડી ઉપરોક્ત બધા જ? તો રાઈટ આન્સર છે એ CRT. નેક્સ્ટ છે CRT નું પૂરું નામ જણાવો. એ ક્લિયર રિયલ ટ્યુબ, બી કેથોડ રે ટ્યુબ, સી કેથોડ રો ટાઈમ કે ડી ક્લિયર રે ટ્યુબ? તો રાઈટ આન્સર છે બી કેથોડ રે ટ્યુબ. નેક્સ્ટ છે મોનિટરની ક્ષમતા શેના આધારે માપવામાં આવે છે? એ બાર, બી ક્રોમ, સી પિક્સેલ કે ડી પ્લેક્સ? તો રાઈટ આન્સર છે સી પિક્સેલ. નેક્સ્ટ છે મોનિટરમાં આવતા ઝીણા ટપકાને શું કહે છે? એ બાર, બી પોઈન્ટ, સી ડોટ્સ કે ડી પિક્સલ? તો રાઈટ આન્સર છે ડી પિક્સલ. નેક્સ્ટ છે LCD નું પૂરું નામ જણાવો. એ લાઇટ કોડ ડિસ્પ્લે, બી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે, સી લિક્વિડ કોડેડ ડિસ્પ્લે કે ડી લાઇટ કેરેક્ટર ડિસ્પ્લે? તો રાઈટ આન્સર છે બી લિક્વિડ ક્રિસ્ટલ ડિસ્પ્લે. નેક્સ્ટ છે કયા મોનિટર પ્રમાણમાં બહુ વિશાળ અને ઉપયોગમાં નિમ્ન કક્ષાના હોય છે? એ LCD, બી LED, સી CRT કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે સી CRT. નેક્સ્ટ છે LED નું પૂરું નામ જણાવો. એ લાઇટ એમિડાયોડ ડિસ્પ્લે, બી લેઝર ઓટોમેટેડ ડિસ્પ્લે, સી લિક્વિડ ઓગમેન્ટેડ ડિસ્પ્લે કે ડી દર્શાવેલ પૈકી એકેય નહીં? તો રાઈટ આન્સર છે એ લાઇટ એમિડાયોડ ડિસ્પ્લે. નેક્સ્ટ છે બ્લેક અને વ્હાઇટ મોનિટર કયા નામે ઓળખાય છે? એ મોનોવીજીએ, બી મોનોક્રોમ, સી મોનોકલર કે ડી મલ્ટી કલર? તો રાઈટ આન્સર છે એ મોનોવીજીએ. નેક્સ્ટ છે VDU નું પૂરું નામ જણાવો. એ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ, બી વિડિયો ડિસ્પ્લે યુનિટ, સી વાઇડ ડિસ્પ્લે યુનિટ કે ડી વિન્ડોઝ ડિસ્પ્લે યુનિટ? તો રાઈટ આન્સર છે એ વિઝ્યુઅલ ડિસ્પ્લે યુનિટ. નેક્સ્ટ છે VDU એ કોની સાથે સંકળાયેલ છે? તો એના ઓપ્શન છે એ મોનિટર, બી કીબોર્ડ, સી માઉસ કે ડી પ્રિન્ટર? તો રાઈટ આન્સર છે એ મોનિટર. નેક્સ્ટ છે કીબોર્ડ એ કયા પ્રકારનું સાધન છે? એ ઇનપુટ, બી આઉટપુટ, સી પ્રોસેસિંગ કે ડી ઉપરોક્ત ત્રણેય? તો રાઈટ આન્સર છે એ ઇનપુટ. એના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન છે કીબોર્ડમાં કેટલી સ્વિચો હોય છે? તો એના ઓપ્શન છે એ 104 થી 108, બી 104 થી 150, સી 100 થી 102 કે ડી 145? તો રાઈટ આન્સર છે એ 104 થી 108. નેક્સ્ટ છે કીબોર્ડમાં F એ શું દર્શાવે છે? એ ફંક્શન, બી ફોલ્ટ, સી ફોટો કે ડી ફ્રોમ? તો રાઈટ આન્સર છે એ ફંક્શન. નેક્સ્ટ છે કીબોર્ડમાં કેટલી ફંક્શન કી હોય છે? એ 13, બી 15,
સી 12 કે ડી 20, તો રાઈટ આન્સર છે સી 12. નેક્સ્ટ છે F1 ફંક્શન કીનો ઉપયોગ જણાવો. એ ફાઇન્ડ, બી હેલ્પ, સી રીનેમ કે ડી ક્લોઝ, તો રાઈટ આન્સર છે બી હેલ્પ. F1 ફંક્શન કીનો ઉપયોગ જે છે એ હેલ્પ માટે થાય છે. નેક્સ્ટ છે રીનેમ માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F8, બી F2, સી F9 કે ડી F5, તો રાઈટ આન્સર છે બી F2. નેક્સ્ટ છે અક્ષરોના કેસ બદલવા માટે એટલે ઉપર કે નીચે લખવા માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F3, બી F2, સી F4 કે ડી F8, તો રાઈટ આન્સર છે એ F3. નેક્સ્ટ છે અલ્ટર પ્લસ F4 કયો કમાન્ડ છે. એ ક્લોઝ, બી કોપી, સી ગો ટુ કે ડી પેસ્ટ, તો રાઈટ આન્સર છે એ ક્લોઝ. નેક્સ્ટ છે રિફ્રેશ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F2, બી F11, સી F12 કે ડી F5, તો રાઈટ આન્સર છે ડી F5. નેક્સ્ટ છે સ્પેલિંગ કે ગ્રામરની ભૂલો શોધવા માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F7, બી F6, સી F8 કે ડી F9, તો રાઈટ આન્સર છે એ F7. નેક્સ્ટ છે ગો ટુ માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F9, બી F3, સી F6 કે ડી F8, તો રાઈટ આન્સર છે સી F6. નેક્સ્ટ છે લખાણની લીટી કે અક્ષરો સિલેક્ટ કરવા માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F9, બી F8, સી F6 કે ડી F10, તો રાઈટ આન્સર છે બી F8. નેક્સ્ટ છે કેટલી વાર F8 દબાવવાથી આખી લીટી સિલેક્ટ થાય છે. એ 3 વાર, બી 1 વાર, સી 4 વાર કે ડી 2 વાર, તો રાઈટ આન્સર છે ડી 2 વાર. નેક્સ્ટ છે સેવ એઝ માટે કઈ ફંક્શન કી વપરાય છે. એ F7, બી F11, સી F12 કે ડી F2, તો રાઈટ આન્સર છે સી F12. નેક્સ્ટ છે F6 નો ઉપયોગ જણાવો. એ પેનને આગળ કે પાછળ લઈ જવા, બી ચિત્ર કોપી કરવા, સી ફાઇલ સેવ કરવા કે ડી ચિત્ર મોટું કરવા, તો રાઈટ આન્સર છે એ પેનને આગળ કે પાછળ લઈ જવા. નેક્સ્ટ છે કીબોર્ડમાં આવેલ આંકડાવાળી સ્વિચોને શું કહે છે. એ નંબર કી, બી અલ્ટર કી, સી ન્યુમેરિક કી કે ડી ત્રણેય, તો રાઈટ આન્સર છે સી ન્યુમેરિક કી. નેક્સ્ટ છે કીબોર્ડમાં આગળના લખાણને સાફ કરવા અથવા ડાબી બાજુ ખસવા કઈ કી વપરાય છે. એ શિફ્ટ, બી એન્ટર, સી સ્પેસ કે ડી બેકસ્પેસ, તો રાઈટ આન્સર છે ડી બેકસ્પેસ. નેક્સ્ટ છે કીબોર્ડમાં સૌથી મોટી કી કઈ હોય છે. એ એન્ટર, બી સ્પેસ, સી શિફ્ટ કે ડી હોમ, તો રાઈટ આન્સર છે બી સ્પેસ. નેક્સ્ટ છે કઈ કી મલ્ટી યુઝર કી કહેવાય છે. એ કંટ્રોલ, બી સ્પેસ, સી બેકસ્પેસ કે ડી હોમ, તો રાઈટ આન્સર છે એ કંટ્રોલ કે કંટ્રોલ કી જે છે એને મલ્ટી યુઝર કી કહેવાય છે. નેક્સ્ટ છે ફકરામાં સૌથી ઉપરની લાઈનમાં જવા માટે કઈ કી વપરાય છે. એ એન્ડ, બી હોમ, સી સ્ક્રોલ કે ડી શિફ્ટ, તો રાઈટ આન્સર છે બી હોમ.